નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આવું એક સમયે બન્યું હતું। ભગવાન બુદ્ધ તેમના શિષ્યો સાથે એક ગામમાં જઈ રહ્યા હતા। રસ્તામાં તે એક માણસને મળ્યો જે ખૂબ જ દુઃખી અને દુઃખી હતો। ભગવાન બુદ્ધે એ માણસને પૂછ્યું હશે કે તું આટલો ઉદાસ કેમ છે? માણસે કહ્યું, મેં બધું ગુમાવ્યું છે। મારું ઘર બળી ગયું છે, મારો પરિવાર મરી ગયો છે અને હવે હું એકલો છું। ભગવાન બુદ્ધે કહ્યું, મને તમારા દુઃખ માટે ખેદ છે, પરંતુ તમારે જાણવું પડશે કે જીવનમાં દુઃખ અને સુખ બંને આવે છે। કોઈ પણ વ્યક્તિ કાયમ ખુશ રહી શકતી નથી। પેલા માણસે કહ્યું, અલી, હવે મારે શું કરવું જોઈએ? હું કેવી રીતે જીવીશ? ભગવાન બુદ્ધે કહ્યું, તમારે તમારા દુઃખને સ્વીકારીને આગળ વધવું પડશે। તમારે તમારા જીવનમાં નવો હેતુ શોધવો પડશે। તે માણસે કહ્યું, પણ હું નવી વસ્તુ કેવી રીતે બની શકું? હું હવે ખૂબ જ ખરાબ છું। ભગવાન બુદ્ધે કહ્યું, ઉંમર કોઈ અવરોધ નથી। તમે હંમેશા કંઈક નવું શીખી શકો છો અને તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો। તે વ્યક્તિએ ભગવાન બુદ્ધના શબ્દો પર ધ્યાન આપ્યું અને તેના જીવનમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું। તેણે નવું જીવન શરૂ કર્યું। આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। આપણે આપની વેદના સ્વીકારવી પડશે અને આગળ આપણે આપના જીવનમાં એક નવો હેતુ શોધવો પડશે અને ક્યારેય હાર ન માનવી પડશે। આ બીજી કેટલીક પ્રેરણાત્મક વાર્તાઓ છે જે આપણે મહાત્મા બુદ્ધ પાસેથી શીખીએ છીએ। એકવાર એક માણસે ભગવાનને દુઃખ પૂછ્યું, ભગવાન, તમારા બધામાં સૌથી સુખી વ્યક્તિ કોણ છે? ભગવાન બુદ્ધે કહ્યું કે જે વ્યક્તિ બીજાને ખુશ કરે છે। એકવાર એક વ્યક્તિએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ભગવાન, હું ક્રોધથી કેવી રીતે મુક્ત થઈશ? ભગવાનને પૂછવું એ સમૂહમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો છે। આ તમારા ગુસ્સાનું કારણ છે। 9 જૂનના રોજ એક વ્યક્તિએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, હું ભયથી કેવી રીતે મુક્ત થઈશ? ભગવાન બુદ્ધે કહ્યું, આનાથી છુટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો ભયનો સામનો કરવો છે। આ બધી વાર્તાઓ આપણને શીખવે છે કે આપણે કેવી રીતે સારું જીવન જીવી શકીએ। આપણે મહાત્મા બુદ્ધના ઉપદેશોનું પાલન કરવું જોઈએ અને તેને આપણા જીવનમાં અમલમાં મૂકવું જોઈએ। મિત્રો, આવી પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।